ગુજરાત પ્રવાસન નિગમ અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રાજકોટના રેસકોર્સ મેદાનમાં અત્યારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। આ સીધા જ દ્રશ્યો તમે પુલસાબ મીડિયાના માધ્યમથી જોઈ શકો છો। જે વિદેશથી આવ્યા છે પતંગબાજો, તેનું ભારતીય સંસ્કૃતિ પરંપરાથી અત્યારે સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આ પતંગવીરોને અત્યારે આપણી ભાતીગળ સંસ્કૃતિથી સ્વાગત થઈ રહ્યું છે। આપને આ દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ। જે પ્રકારે અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ભારતના વિવિધ રાજ્યોના પણ પતંગવીરો આમાં જોડાયા છે। એ જ પ્રકારે વિદેશથી જે લોકો આવ્યા છે પતંગવીરો, એ પણ આમાં આજે જોડાયા છે ને એમનું ખૂબ ભાતીગળ સંસ્કૃતિથી અત્યારે સ્વાગત શરૂ છે। આ રાજકોટની અંદર એક સૌથી મોટો અને મહત્વનો જે ઉત્સવ છે એ ઉજવાઈ રહ્યો છે। રાજકોટમાં કાઇટ ફેસ્ટિવલની એમ કહેવાય ને કે આતુરતાથી રાહ જોવાતી હોય છે। આ કાઇટ ફેસ્ટિવલમાં આજે 20 જેટલા બહારના વિદેશના દેશોના પતંગવીરો છે તે આવ્યા છે। આજે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હું આ બતાવીશ આપને કે જે અહીંયા અત્યારે પતંગવીરો આવ્યા છે, એ લોકો અત્યારે ખૂબ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે। અને રાજકોટ ત્યારે થોડી જ વારમાં પતંગવીરોનું જે પોતાનું કૌશલ્ય છે એ અમને જોવા આપ સૌને પણ જોવા મળશે। રાજકોટના ઘણા ખરા એમ કહી શકાય કે જે કહેવાય ને કાર્યક્રમો થતા હોય, એમાંનો એક આ સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ કાર્યક્રમ। રંગીલા રાજકોટિયન્સને આ કાર્યક્રમ જોવાનો ઉત્સાહ પણ એટલો જ રહેતો હોય છે। સૌથી મહત્વની વાત કે આ વડાપ્રધાન દ્વારા જયારે આ કાઇટ શો નો શરૂ કરવામાં આવ્યો હતો, આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ને, એને અત્યારે એક નવી દિશા રાજકોટમાં મળી છે। રાજકોટની અંદર એક નવા સ્તરે આ કાઇટ શો પહોંચી ગયો છે। ત્યારે રાજકોટમાં આજે ખૂબ ઉત્સાહભેર લોકો આ કાઇટ શો જોવા પણ આવી પહોંચ્યા છે। આપણી ભાતીગળ સંસ્કૃતિથી અત્યારે પતંગવીરોનું સ્વાગત થઈ રહ્યું છે। હેલો મેમ, હાઉ ડુ યુ ફીલ રાઇટ નાઉ? It's amazing to be here. It's a wonderful place. So It's the best welcome we could ever have. So we're so happy. It's feeling today. Sorry? It's how you feel today? It's so, the sun is out, people are out. It's a great party to be We having. are very excited to welcome You our like welcome? from all over the India and world. Welcome. You like this We welcome? have the Yes, a lot. I'm very surprised by how from big it is. different I'm a bit countries like nervous now. Australia, Just a little. Belgium, But I'm very excited. It's Brazil, great. Gorgeous. Bulgaria, Chile, જે બિલકુલ જે વિદેશથી આવ્યા પતંગવીરો છે તેઓને આ વેલકમ જે કરવામાં આવ્યું છે એ ખૂબ પસંદ પડી રહ્યું Republic છે। of Korea. આપણે જોઈ These શકીએ are the છીએ countries કે from જે where we સ્વાગત થયું છે have એનું flights સ્વાગતને today. લઈને તેઓ And with ખૂબ that, ઉત્સાહિત Lebanon, જોવા મળ્યા છે। Lithuania, Nepal, Russian Federation, Singapore, રાજકોટમાં South Africa, થોડી જ વારની Sweden, અંદર Thailand, Ukraine, United Kingdom. So we welcome on behalf of Rajkot Municipal Corporation and Gujarat Tourism. We all વિદેશના welcome જે you આ to આવ્યા છે Rajkot, પતંગવીરો, which is the land એ of ક્યાંક ને colors. ક્યાંક અત્યારે રાજકોટમાં પોતાની કળા પાથરશે। આજે આપણને આ રાજકોટનું આકાશ છે એ આકાશમાં મોંઘેરી કળા જોવા મળશે। પતંગવીરો પોતાની કળા પાથરશે ત્યારે આ રાજકોટમાં આજે અત્યારે જાજરમાન શરૂઆત થવા જઈ રહી છે કાઇટ ફેસ્ટિવલની। આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જે વિદેશથી આવ્યા પતંગવીરો છે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। અમારા કોર્પોરેશનના જે પદાધિકારીઓ છે તે ઉત્સાહભેર પણ આમાં જોડાઈ ગયા છે। આ એક કાઇટ ફેસ્ટિવલની જેની આતુરતાથી રાહ જોવાતી હોય છે। રાજકોટને રંગીલા રાજકોટને કલક ઓળખ આપ્યું છે। વડાપ્રધાને શરૂ કરેલો આ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ આજે રાજકોટ એમાં અલગ સ્તરે પહોંચ્યું છે। જયમીનભાઈ શું કહેવું છે? માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે આ પતંગ મહોત્સવને વિશ્વના પલક ઉપર આપણું ગુજરાતી મહોત્સવને લઈ ગયા। તેના ભાગરૂપે છેલ્લા 20 વર્ષથી ખાલી રાજ્ય સરકારનો ઉત્સવ ન બનાવતા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે આખા દેશમાં અને ગુજરાતના અલગ અલગ મહાનગરોની અંદર પતંગ મહોત્સવ થાય તેના ભાગરૂપે આજે રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ગુજરાત ટુરિઝમ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પતંગ મહોત્સવ આજે યોજાવાનો છે, જેમાં 50 થી વધુ કન્ટ્રીના પતંગવીરો મકાન જેવી પતંગો લઈને આપણા દોરડા જેવી દોરીઓ લઈને આજે આવ્યા બધા। આપ સૌના ગુલશાબ ડિજિટલના માધ્યમથી રાજકોટ શહેરના નગરજનોને હું હાર્દિક નિમંત્રણ આપું છું કે આ કાર્યક્રમ 4 વાગ્યા સુધીનો આજે રહેવાનો છે। આપ સૌ પધારો એવી આપનું નિમંત્રણ આપીએ છીએ। બિલકુલ સ્ટેન્ડિંગ ચેરમેન જમીનભાઈએ કહ્યું છે કે આ પતંગ મહોત્સવમાં જાહેર જનતાને આમંત્રણ છે। રાજકોટની અંદર અત્યારે થોડી જ વારમાં રાજકોટનું આકાશ રંગબેરંગી પતંગો જે કહેવાય ને વિવિધ પતંગોથી તે કળા પાથરવાના છે પતંગવીરો, તેનાથી છવાઈ જવાનું છે। ત્યારે રાજકોટની અંદર આ કાઇટ ફેસ્ટિવલને લઈને અત્યારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે।
થોડી જ વારમાં કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ફરી અમે આપને જે અહીંયા આખું આકાશ જે વિવિધ પતંગોથી જે દ્રશ્ય હશે તે બતાવવાના પણ પ્રયાસો કરશું. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.